આ સ્નેહ મિલન કાર્યક્રમમાં એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા. પરંતુ ઋષિ ભારતી બાપુ જ્યારે બોલવા ઊભા થયા ત્યારે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું. અલ્પેશ ઠાકોરને લઈને ઋષિ ભારતી બાપુએ સૌથી મોટું નિવેદન આપી દીધું. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવા જોઈએ હતા અને અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ ન બનાવતા ઋષિ ભારતી બાપુનું દર્દ જાહેર મંચ ઉપરથી છલકાઈ ગયું હતું. ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું કે સૌથી વધુ મતદાર ધરાવતા હોવા છતાં ઠાકોર સમાજને ગુજરાતના મંત્રીમંડળમાં વ્યવસ્થિત સ્થાન ન મળ્યું. અલ્પેશ ઠાકોરને તો ડેપ્યુટી સીએમ બનાવવાના અનેક પ્રયાસો પણ સમાજે કર્યા હતા અને તેને લઈને ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું કે અલ્પેશ ઠાકોર માટે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ ન બનાવતા મને ખૂબ દુઃખ થયું છે તેવું પણ ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું. મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવાની અમને સૌથી વધુ અપેક્ષા પણ હતી. આવું પણ ઋષિ ભારતી બાપુએ જાહેર મંચ ઉપરથી કહ્યું હતું. તો એક મહત્વનું નિવેદન ઋષિ ભારતી બાપુએ તે આપ્યું કે સમાજના જ કેટલાક લોકો વ્હાઇટ કોલરની ગુલામી પણ કરી રહ્યા છે અને આ નિવેદને સમગ્ર ઠાકોર સમાજને અને રાજકારણને ગરમાવી દીધું. શું કહ્યું હતું ઋષિ ભારતી બાપુએ આ વિડીયોમાં આપણે સાંભળીએ. આપણી અમુક નબળી કળીઓ જાણે છે, અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. મારી વાતને ધ્યાનમાં લેજો. કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. નહીતર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે. અને મોટું કામ એક સમાજે એ કરવાનું છે. હું સૂત્ર બોલાવું, આપ બધાય બોલજો. આપણે ક્ષત્રિય શબ્દ લખાવીએ છીએ હો, એટલે આવો ધીમો અવાજ મને પસંદ નથી. એટલા માટે સંઘે શક્તિ કલો યુગે. વ્યાસ એમ કહે છે કે કળયુગમાં સૌથી મોટી જો શક્તિ હોય તો એ એકતા છે, યુનિટી છે. રાજ્યમાં ખૂબ મોટી વસ્તી ધરાવતો ઠાકોર સમાજ છે. અલ્પેશ ઠાકોર એ ઠાકોર સમાજનો સૌથી લોકપ્રિય ચહેરો છે. જ્યારે 2022માં અલ્પેશ ઠાકોર જીતીને આવ્યા ત્યારે પણ મંત્રીમંડળની રેસમાં તેનું નામ ચર્ચામાં હતું, પરંતુ ત્યારે પણ હતાશા આવી હતી. અને 2025માં જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત આવી ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા જ ધારાસભ્ય બનેલા સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. સમાજનો સૌથી લોકપ્રિય ચહેરો અને ગુજરાતનો આવડો મોટો સમાજ, તો પછી અલ્પેશ ઠાકોરને કેમ ન મળ્યું મંત્રીમંડળમાં સ્થાન? આવો એ પહેલા જાણીએ અલ્પેશ ઠાકોરની રાજકીય સફર વિશે. અલ્પેશ ઠાકોરનો જન્મ 7 નવેમ્બરના રોજ ઓએન્દલમાં થયો હતો. અલ્પેશ ઠાકોરના પિતાજી ખોડાજી ઠાકોર વ્યવસાયે ખેડૂત છે, એટલે કે અલ્પેશ ઠાકોરનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. અલ્પેશ ઠાકોરે માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરીને નાની મોટી નોકરીઓ કરી હતી, પરંતુ પહેલેથી જ તેમને રાજકીય રીતે રસ રહેવાથી 2008માં કોંગ્રેસ પક્ષથી તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન બન્યા. 2008માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈને ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા. 2013માં તેઓએ ગુજરાત ઠાકોર સેનાની સ્થાપના કરી અને ત્યારથી શરૂ થઈ ઠાકોર સમાજના સૌથી લોકપ્રિય ચહેરો બનવાની અલ્પેશ ઠાકોરની કહાની. ગુજરાતના રાજકારણમાં પોતાને એક વાદળો વચ્ચેથી ચાંદની જેમ અલ્પેશ ઠાકોરે પ્રસ્થાપિત કરી દીધા. ઠાકોર સમાજમાં ચાલતા દારૂના દૂષણ સામે અલ્પેશ ઠાકોરે એક ઝુંબેશ ચલાવી અને સમાજના નાનામાં નાના લોકો સુધી પહોંચીને અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના લાખો લોકોના હૃદયમાં સ્થાન બનાવી દીધું. 2016માં પાટીદાર આંદોલન સમયે ઓએસએસ એકતા મંચની સ્થાપના કરી અને ફરી સમાજ માટે અલ્પેશ ઠાકોરે લડત આપીને ગુજરાતની રાજનીતિમાં એક યુવા દબંગ નેતાની છાપ ઊભી કરી દીધી. 2017માં કોંગ્રેસમાં જોડાયા અને પાટણની રાધનપુર સીટ પરથી પ્રથમ વખત અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બની ગયા.
પરંતુ 9 એપ્રિલ 2019ના રોજ કોંગ્રેસ સાથેના તમામ છેડાઓ ફાડીને કોંગ્રેસના હોદ્દાઓ પરથી તેમણે રાજીનામું આપી દીધું. બાદમાં તેઓ જેઓ વર્ષો સુધી જે સરકાર સામે લડત આપી હતી તે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને 2019ની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક ઉપરથી ફરી ચૂંટણી લડ્યા. પરંતુ 3500 મતોથી આ વખતે અલ્પેશ ઠાકોરને રાધનપુર સીટ પરથી પરાજયનો સામનો કરવો પડ્યો. પરંતુ બાદમાં પાર્ટીના સંગઠનમાં તેઓ કાર્યરત રહ્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સેફેસ્ટ સીટ ગણાતી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા પરથી ભાજપે તેમને મેદાને ઉતાર્યા અને 26,111 મતોથી અલ્પેશ ઠાકોરનો ભવ્ય વિજય થયો અને ફરી એક વખત અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ તેજ બની. પરંતુ મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરને 2022માં પણ સ્થાન ન મળ્યું. ત્યારે સૌને એવું લાગી રહ્યું હતું કે જ્યારે 2 કે 3 વર્ષ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન ચોક્કસ મળશે. અને એ સમય આવ્યો 2025. જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે તેનું નામ મંત્રીમંડળમાં કન્ફર્મ ગણાતું હતું. પરંતુ આ વખતે પણ તેમને મંત્રીમંડળથી વંચિત રાખવામાં આવ્યા. પરંતુ આ વખતે ક્ષત્રિય ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર અને તેમના મંત્રીમંડળને લઈને એક્શનમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. બનાસકાંઠાથી લઈને ગાંધીનગર સુધી ઠાકોર સમાજના સ્નેહ મિલન ચાલી રહ્યા છે. તો એવું લાગી રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા પહેલા ઠાકોર સમાજ કંઈક નવા જૂની કરવાના એંધાણ આપી રહ્યું છે. શું અલ્પેશ ઠાકોરના લીલી પેનથી સહી કરવાના સપના પૂરા થશે કે નહીં? શું અલ્પેશ ઠાકોર આંદોલનથી આવેલા હોવાના લીધે તેમને નથી મળતું મંત્રી પદ? આટલા વર્ષો પછી પણ કેમ અલ્પેશ ઠાકોર માત્ર ધારાસભ્ય સુધી સીમિત? શું ઠાકોર સમાજના સ્નેહ મિલનો આપી રહ્યા છે ગુજરાતના રાજકારણને કંઈક નવો વળાંક? શું ગુજરાતમાં એક નવા આંદોલનની થવાની છે શરૂઆત? આ તમામ સવાલોનો જવાબ તો હવે સમય અથવા અલ્પેશ ઠાકોર જ આપી શકે છે. પરંતુ તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવી જ અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો ન્યૂઝરૂમ ગુજરાત સાથે.